રાજકોટમાં કોર્પોરેશન કચેરી પર જન્મ મરણના દાખલા માટે લાંબી લાઈન જોવા મળી છે। ઈ ઓળખ પોર્ટલની શિફ્ટિંગ કામગીરી હોવાથી મુશ્કેલી પડી રહી છે। જન્મ અને મરણના દાખલા કઢાવવા માટે આવતા અરજદારોને ધક્કો પડી રહ્યો છે। મુખ્ય અધિકારીએ તાત્કાલિક નિરાકરણ માટે ખાતરી પણ આપી છે। હવેથી તમામ કામગીરી કેન્દ્રની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરાશે। વર્ષ 2020થી 25 વચ્ચે રાજ્ય સરકારના ડેટામાં થતી હતી એન્ટ્રી। 6 વર્ષના ડેટા રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકારમાં ટ્રાન્સફરની કામગીરી શરૂ કરાઈ છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ કામગીરી ડિજિટલ શરૂ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2020થી 25ની વચ્ચે રાજ્ય સરકારના ડેટામાં એન્ટ્રી થતી હતી, પરંતુ હવેથી તમામ કામગીરી કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવી છે। જોકે ટૂંક સમયમાં કામગીરી ડેટા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં દાખલ થઈ જશે। કોર્પોરેશનના અધિકારીઓએ રાજ્ય સરકારમાં આધિકારિક જાણ કરી છે, જેથી તાત્કાલિક નિરાકરણ આવે તેવી રજૂઆત પણ કરાઈ છે। જેના કરેલા કામગીરીનો ડેટા શિફ્ટિંગની કામગીરી શરૂ છે, જેથી હાલ થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હા, આની રજૂઆત થયેલી છે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ આની પાછળ કાર્યરત છે અને સત્વરે આ પરિસ્થિતિનો ઉકેલ આવી જશે। તમામ ડેટાબેઝ છે એ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં ટ્રાન્સફર થઈ જશે અને પબ્લિકને અમે એકદમ સત્વરે કામગીરી શરૂ કરી અને પૂર્ણતા કરી દઈશું। કોઈ નિશ્ચિંત રહેજો, પબ્લિકને કોઈ પરેશાની નહીં આવવા દઈએ।